આ મેટોડા જીઆઈડીસીનું કેમિકલ યુક્ત પાણી એટલે હવે રાતૈયાનું નામ ગુજરાતમાં પ્રદૂષણ કાશ્મીર તરીકે ઓળખાય છે. ડીસીબીને ગુજરાત પોલ્યુશન વિભાગને કેટલી વાર રજૂ છતાં કોઈ નિવારણ આવેલું નથી અને આ પાણી પીવાલાયક નથી અને આ 6 થી 7 ગામને નુકસાન કરે છે. અમે ઘણીવાર રજૂઆત કરી છે અને એ લોકોનું કહેવાનું એવું થાય છે કે પીવાલાયક પાણી છે આ. પણ અત્યારે તમે જો આ પીળું પાણી એકદમ આવે છે અને પીણ 10-10 ફૂટ કે 20 ફૂટ ઊંચા છે અને આ પહાડ જામી ગયો છે. બરફ પીણનો જાણે કાશ્મીરનો કેમ બરફ હોય એવું. તો હવે અમારે સરકારશ્રીને એટલી રજૂઆત કરવાની છે કે આનું કંઈક સોલ્યુશન લાવો, નકર અમે આ કેન્સરના ચામડીના આ બધા રોગોથી હવે લોકો કંટાળી ગયા છે અને જો આનું કોઈ નિવારણ નહીં આવે આવતા વર્ષ સુધીમાં તો ગાંધી પૂજા માર્ગે અમારે આંદોલન કરવું. જય હિન્દ, જય ભારત.